કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે રોહિત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નારા સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના આગેવાનો રત્નાભાઈ ટોટાણા તેમજ પ્રવીણભાઈ બોકોલિયા, રમેશભાઈ સમણવા, વાલાભાઈ માસ્તર, ભીમાભાઈ બોકોલિયા દ્વારા સ્પીચ આપી સભાને સંબોધિત કરવામાં આવી હતી। સભામાં આવનાર તમામ મહેમાનોનું બાલિકાઓ દ્વારા કંકુ તિલક ચોખાથી વધાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના 107 ગામના રોહિત સમાજના પ્રતિનિધિઓ દ્વારા સમાજની એકતા, શિસ્ત, સમાન વિચારધારા અને સંયુક્ત દિશા નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ ચર્ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકનો મુખ્ય હેતુ સમાજ માટે એક સરખું સામાજિક બંધારણ ઘડવો, સમાજની રાજકીય અને સામાજિક એકતાને મજબૂત બનાવવી, યુવા પેઢીને શિક્ષણ અને રોજગાર તરફ પ્રોત્સાહન આપવું તેમજ મહિલાઓને સમાજના નિર્ણયો સાથે જોડવાનો હેતુ છે। સમાજના હિતમાં વ્યક્તિગત મતભેદો ભૂલી સંયુક્ત અવાજ અને સંયુક્ત નિર્ણય આગામી તારીખ 14/2/2026 શનિવારના રોજ રોહિત સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે રોહિત સમાજ કાંકરેજ અને ઓગળમાં સમાજને શુભ સંદેશ પાઠવ્યો હતો। સમાજ મુદ્દો અને સમાજની વાત છે, સમાજ સિવાય કોઈ વાત કરવાની નથી। રત્નાભાઈએ સરસ વાત કરી કે આપણે 108 ગામના જે સમાજના અહીંયા એકઠા થયા તો એ 108 ગામનું ભેગું બંધારણ રાખવું, એ બધાને હાથ ઊંચા કરવાથી કોઈ હા પડાય નહીં। પહેલી વાત। નંબર 1, આજે શિહોરી મુકામે તારીખ 8 રવિવાર સમાજનું બંધારણ બનાવવા માટે જે સમાજને એકતા કર્યા અને આ સમાજની એકતા દેખી અને અમને ખૂબ આનંદ થાય છે। અને શિહોરી મુકામે જે 108 ગામ એટલે કે ઓગળ તાલુકો અને કાંકરેજ તાલુકો બંને સાથે મળી અને પરગણાવાદ દૂર કરી અને એક સમાજ અને એક કાયદો એ રીતે બધા સાથે મળી અને આજે અમે સમાજના બંધારણમાં નવું બંધારણ બને અને ખોટા ખર્ચા દૂર થાય એના માટેની આ મિટિંગ હતી અને બંધારણ બનાવવા માટેની મિટિંગ હતી। એટલે નવું બંધારણ બનાવવા માટે આજે સર્વ સમાજના ઓગળ અને કાંકરેજ તાલુકાના ભાઈઓએ સંમતિ આપી અને નવું બંધારણ અમારું ટૂંક સમયમાં બની જશે। એના માટે સર્વ સમાજના ભાઈઓ ઓગળ તાલુકો, કાંકરેજ તાલુકો સર્વ સાથે મળી સાથ સહકાર આપ્યો અને શિહોરી રેવાભાઈ સાહેબ અને શિહોરીના પંચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા મોટા સમાજને બોળી સમાજમાં જમાડવું અને એક સાથે રાખવા એ ખૂબ કઠિન વાત છે। અને આ સાથે રહી અને ખૂબ સારી મિટિંગ થઈ અને બંધારણની એકતા માટે ખૂબ પ્રયત્ન કરી અને આજે સમાજની એકતા કરાવી તે બદલ શિહોરીનો, કાંકરેજ તાલુકાનો, ઓગળ અને સમગ્ર દલિત સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બોલો સંત રવિદાસ બાપુની જય। આજે શિહોરી મુકામે સિદ્ધાર્થનગરની અંદર બાબા સાહેબ આંબેડકર હોલની અંદર રોહિત સમાજના ઓગળ તાલુકો, કાંકરેજ તાલુકાના 108 ગામનું મહાસંમેલન હતું। મહાસંમેલનનું કામ હતું, કારણ હતું આજના યુગની અંદર સમાજની અંદર કુરિવાજો દૂર થાય, સમાજની અંદર ખોટા ખર્ચાઓ ઓછા થાય અને સમાજની અંદર શિક્ષણ વધે એ હેતુસર 108 ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મેં જ્યારે નજર નાખી ત્યારે મિનિમમ 800-900 જણનું તો રસોડું બનાવેલું હતું, એમાંય ખોટી 1000થી ઉપર માણસો, એટલી મોટી આ સમાજની સંખ્યા અહીંયા ઉપસ્થિત રહી અને દરેકના સૂરમાં સૂર લોકોએ પૂરાવી અને આવતા શનિવારે 14 તારીખના દિવસે આ બંધારણ બનાવવાનું આ કમિટીએ નક્કી કર્યું છે અને અમારા 108 ગામની અંદર સર્વ ગામના લોકોએ મળી અને આનો ટેકો આપ્યો છે અને બધાએ આ સમયને જોતા બધાએ વધારી લીધું છે। અને એમાં મારા સમાજના જે પાઘડીના સિંહ જેવા મારા મોઘેરા વડીલો સાથે સાથે યુવાન પેઢીઓ ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો જોડે રહ્યા અને બધાએ સૂરમાં સૂર પુરાયો અને ખાસ આ સમાજ વતી આ શિહોરીના પંચને, તમામ વડીલોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે સમાજ આભાર માન્યો છે કે આવો સારો વિચાર શિહોરી પંચને આવ્યો અને આજે બીજી વખત પણ સમાજને જમાડ્યા, આટલો મોટો ખર્ચો કર્યો સમાજના સુધારા માટે
એ બદલ શિવરી પંચનો આભાર અને મારી જે સમાજ અહીંયા પધારી એ સર્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો રોહિદાસ ભગવાન બાબા સાહેબ